अल्लाह के नाम दे दे बाबा, कुछ तो दे दे, अल्लाह के नाम दे दे बाबा, तेरा भला होगा, कुछ तो दे दे बाबा। अल्लाह तने रुपये जेडो कहीं नहीं कईक आपता जो कईक तो आपता जो बाबा, 3 दाड़े नहीं खाधू। આવો જાડીઓ થઈ રહ્યો ને ખાલી 2 રૂપિયા। માતાજી તમને સુખી કરે। લો ચાલો કદુરો રો लो पैसा आलो ने कितना नहीं बचला 500 था કોક તો હાલ દો ભાઈ, 5 દાડા ને ખાયા નહીં, 5 દાડા ને ખાયા નહીં। આ 5 રૂપિયા તમને ચડી 500 ની આ બધું લેતા 200 રૂપિયા લો આવો હકર થઈ ગયો હેડ તું, 5 દાડા ને ખાયા નહીં તું 200 રૂપિયા નાખી। આવો આટલા જ પૈસા તમારે છૂટે છે? આવો તારાથી 3 રૂપિયા જ નહીં હર્યા। દોરા લેવા તો સારું આજ 3 દાડાથી ખાયા નહીં। આ 500 રૂપિયા પડ્યા દોરા એ અલ્લાહ તમને સુખી રાખે। અલ્યા ઓલી ભિખારીની જરૂર છે ને, હવે મારે ફોન કરવો પડશે। 2-4 જણા આવી જાય ને તો 2-3 જગ્યા ખાલી પડી, તો એક ઓલું 108 ની જોડે બાજુ જગ્યા ખાલી પડી છે, અને એક આપડે પાર્સનલ મંદિર ની બહાર અહીંયા કણ 1 જણા બિહાર દે, ફોન કરવા દે, એમના જોડે હશે કોન્ટ્રાક્ટ। લ્યા આને ફોન કરવા દે મને, લાયો। હલો એ લખરાજી, લ્યા ઓલી આપડે 2-4 જણાની હવે જરૂર હતી ભિખારીની, આ ઓલી 2-3 જગ્યા ખાલી થઈ ને તે મેં કીધું ફોન કરું તો તમારો જો કોન્ટેક્ટ હશે રો। ઓવે ભિખારીની જ ને તાન, અને બહુ શું ખબર આપડે એમાં 3000 રૂપિયા કદાની એક દાડાની કદાની ભિખાવત, પછી એમ મારે થોડું કમિશન જોયું હો ને, મારે શું કઈ મને કોઈ પગાર આલતું નહીં, મારે તમારી ગત ભિખારી જેવું જ છે। 3000 માં 500 મારા, એક ભિખારી દીઠ, બરાબર? હારું હેડો તા। હવે ભિખારીની પાછી હવે ભરતી થાય રહી, હવે 3000 હવે તો મુવા 500 દેવા પડે, પણ 2-3 ને ગોઠવી દઉં તેમને 3500 3000 રૂપિયા મળી જાય તો શેઠ ને મજા આવી જાય। આ શેઠ હવે ભરતી થઈ છે આજ? ઓએ ભરતી માટે ફોન કર્યો તો આપણે ઓલા બીજા લખરાજી ને ફોન કર્યો તો ભરતી માટે, કે હું માણસો મેલું તો તમારી નજરમાં કોઈ હે બીજા માણસો? હા ભાઈ છે તો ખરા, પણ તમારે પાકા બંદોબસ્ત કરવો પડે ને, કે ભીખમાં આયા પછી ના હાલે તો હું શું કરી લઉં? ના એ તો આપડે બધો જે કરાર કરેલો એ પ્રમાણે જ લેવાના પૈસા। 3000 રૂપિયા જો આવશે દિવસની, એક દિવસની ભીખ, તો 3000 માં 500 રૂપિયા મને દેવાનું કમિશન, અને 2500 રૂપિયા તમારા રહેશે। હા તો 3 બીજા ભિખારી આવવાના હે। એવું એમ? હા તો તમારે 1500 રૂપિયા થઈ જાય। તો તમે પેલા પૂછી લેજો જે ઓલા લખરાજી કીધા ઈ છે કે કોઈ બીજા હે? અહીંયા છે ને 2-3 બીજા છે, એમ કરીને 3-4 ભિખારી બીજા આવે છે। એવું એમ? હા પણ ભરતી કેટલાની પડે? ભરતી તો આપડે અત્યારે 3 જણાની વેકેન્સી છે, 3 જણાની જગ્યા ખાલી પડી, ઓલી એક શંકરેશ્વર 108 જોડે જગ્યા ખાલી છે, અને એક પાર્સનલ મંદિર જોડે બેહવાનો, અને એક ઓલો ચોકડી પડે શંકરેશ્વર, હા એની બાજુમાં 1 જણા અહીંયા કણે એક ભાઈ ઓફ થઈ ગયો, અહીંયા કણે 1 જણા બેહારવાનો। હા તો 3 જણાની ભરતી પડે તો 3 જણાને હું બોલાવી લઉં। એવું એમ ને? હારું તો પેલા લખરાજી ને પૂછજો રા। હવે હું જઉં લખરાજી પાસે? હા તો જાઓ। લાય હવે ઓલા લખરાજી ને કેવું પડશે, શેઠ હે મારા બીજું, જો કોઈ બીજાને કહી દીધું છે તો અપલા થશે। એલા લખરાજી, હા બોલો। એલા શેઠે તમને કીધું હા કઈ? હવે 3 જણાનું કહેતા હતા ભરતી પડી એમ કહેતા હતા। તો પછી હવે 3 જણા તમે ભરી જાઓ તો તમારા રોજ 3000 રૂપિયા આવે। એવું એમ ને? હા હા તે એમને ફોન કરીને બોલાવી દીધા। હા તો બોલાવી લો તો ભરતીમાં તમને કીધું તું ને કે ગોઠવી જાય। હોવે સારું હેડો તો ગોઠવી નાખજો। લાય ફોન કરો દે, ઓલો કાલ કહેતો તો એટલે કાગળ ને એવું મંગાવેલું બધું। હલો, આપડે ઓલી કાલ વાત નથી કરી કે ભરતી ભરવાની છે? ભરતી પડી ગઈ છે આપડે, એટલે તમારા ડોક્યુમેન્ટ બધા લઈને આવતા રહેજો, હું તમને લોકેશન નાખું। હારું હેડો। એટલે લાઈન તાર ઉલન ફોન આવ્યો તો ડોક્યુમેન્ટ લઈને જવા દે ને, ઉલન બેન ને લે તો જોવા લઠો ભીગો એટલે ભરતી પડી છે, જાવ નહીં? ભરતી પડે જવાનું છે ને, તો ડોક્યુમેન્ટ લઈ લો।
ડોક્યુમેન્ટ તો લઈ જ લઈએ ને, અમારા બાડાને લેવો ને હારી ભીખ માંગતા આવડે. લઈ લો એને લઈ લો. તો હાલો લઈ લઈએ. હાલો જાગર પર જવાનું હોય. આ ફોન આવ્યો તો કે લોકેશન નાખો, ફોન માં લોકેશન નાખ્યું. આ તો લોકેશન તો જોઈ લો, એમને તો ક્યાં જઈશું. આ જોઈ લે હેડો તમે. હાલો આ બાડાને લઈ લઈએ હંગાથી લે તો હારી માગ. એટલે અત્યારે આપણું લોકેશન જોયું જ નહીં. પેલા જોઈ લો લોકેશન. તો ભાઈ એમને તો જોઈ તો લે તો આગળ જવાનું હોય. આ બાજુ આગળ હેડો આગળ. આગળ ને આમ કરો. ઉએ ઉએ. હા તો હેડો. સીધે સીધું. હા સીધે સીધું. એટલે એ તું મારા હેડને એટલે ફટકાનો વાતો હારે તારે. હા, હેડો ને કરો. આપણું લોકેશન આવી ગયું કે નહીં? એટલે લોકેશન તો આવી હું ભાઈ ફોન કરી લો. હા તો ફોન તો કરતો હવે લોકેશન ઉપર તો આપણે પહોંચી ગયા હવે. હેલો. એટલે કહો અમે લોકેશન ઉપર પહોંચી ગયા હવે. તમે જેટલે હો સારું આવો તારે. આવે ઈ ભાઈ આવે છે. આવે જ છે ને? આવે છે. તો બરાબર આવતો હોય. હા લોકેશન મળ્યું તો યાદ થઈ ને. આજ ભાઈ આપણે આપણે જેટલે જવાનું હવે. ભરતી આરે ને અમારા શેઠ આર્યા. આ શેઠ હે? હોય એટલે તમારા માણસો આવી ગયા? આરે ને બધા આ માણસો છે આપડા. ડોક્યુમેન્ટ લાયા તા ને તમે? હવે લાયક છે. ડોક્યુમેન્ટ તો લાયા બધું. ઓલો શું, ઓલો બાડો લાયા શું? ઈ તો બાડો છે. ત્યાં બાડાને તો કોઈ 5 રૂપિયા આલશે ને પછી ખોટો ઓલો બિલ્લો નહીં આવતો, ઓલો અત્યારે સોડા બાટલી નો એવું કહે શું કરે? ઈ તો બધું કરી નાખશે. કરશે? હા એટલે માગશે તો ખરો ને. મારે જો બધું આવડે હે. 3000 રૂપિયા ગમે એમ કરીને લાવવા પડશે રોજ. 3000 રૂપિયા. 3000 રૂપિયા એમાં મારું 500 રૂપિયા ડિસ્કાઉન્ટ તમારે વાત કરી છે તમારા ભાઈએ. ઈ તો કીધું તું. ઈ તો કારણ કે આ મારા 2 જણા બાંધેલા છે મારા ડેલીના, હવે બીજા 3 જણાની જરૂર હતી. બરાબર. 3 જણાની ભરતી કરી. બરાબર. અરે શેઠ પણ તમે 10 ની નોટ આલો ને હા. તો માથે કેજે કે 10 ની નોટ સાચી ખોટી. તમે ખાલી ખતરો કરો તો કરો 10 ની નોટ. એવું હોય? હા 10 ની નોટ આલો. અભી હાલત ચેક કરો તો. આ ચેક કરો તમને પાછો વળી. ખબર પડી જાય ને અભી હાલજો. આ હું એને નોટ આલીને જોવો. હા તમે તો કોઈ બતાવો. બોલતું નહીં કેટલા નોટ છે. વાહ, ના કોઈ નહીં અમે નહીં કીએ તમને. રે આ ચેક કરી કેટલા નોટ છે. 500 ની. શેક નહીં. ઠેક નહીં. હે હો ભાઈ હો. તો પછી અમે એમ તમને લાયા હોય. છે આવા જોવા બીજા 2-4 હોય તો કેજો રા. ઈ તો હવે બીજા પર ભરતી જોશું અમે ગોચશું. એવું એમ? આવા હોય તો મને ભીખ વધારે આવે પછી મારે પૈસાની થોડુંક એમ છે હમણાં સીલિંગ બિલિંગ કરાવવું થઈ જાય ને. ઈ વાત સાચી. સારું લાવતા ને હવે તમારા ડોક્યુમેન્ટ લાવો. ડોક્યુમેન્ટ માં શું જોતું સાહેબ? અભી હાલ તો આધાર કાર્ડ લાવો ને આધાર કાર્ડ ઉપર તો બધું હેડે હતા. એવું આધાર કાર્ડ. આધાર કાર્ડ લાવો. લો અત્યારે આધાર કાર્ડ. લ્યા ભડો તમારે તો 18 વર્ષ પૂરા નહીં થતા લા. આધાર કાર્ડ તો નહીં ખાતા સર. તો ભાઈ નહીં મીરા 18 વર્ષ થાય તો જ શેક થાય. હવે કઈ ખાકો પાવ કઈ કરજો છે. 700 રૂપિયા રાખજો બરોબર બધાને. કઈ વાંધો 800 થોડું સારું. નામ બોલો નામ. લખો. પણ લખું છું તારું નામ શું હે? મારું નામ લખો. લખો એમ તારું નામ લખો એમ? ઓય મારું નામ જ લખો છું. લખો ભાઈ. ઓય ઓ બરાબર લખું ભાઈ. લખું ભાઈ આ વખતે 3000 રૂપિયા 500 રૂપિયા મારું કમિશન. ચલો ડન. તમારું નામ? ધમસડો. ધમસી? ધમસીડો. ધમસીડો એમ? હોય ધમસીડો જ મારું નામ. પેલા જે કામ કરેલું કે પહેલી વાર જ આયા હો? હા પહેલી વાર જ આયા અહીં. એવું એમ? હોય વાત થઈ ગઈ ખબર હે ને? વાત તો થઈ ગઈ તો મને ખબર જ છે. ફાઇનલ તમારા બધા સાચી વારે વાત થઈ ગઈ? આવો અમારા 2 સાથીઓ માં વાત થઈ ગઈ. ચલો ધમસી ભાઈ લો અમારું વારી આધાર કાર્ડ. લાવો આધાર કાર્ડ. 3000 રૂપિયા ઇન્કમ 500 રૂપિયા કમિશન. ડન. જાઓ સાઈડ માં જતા રહો. આમાં મને થોડા 20 રૂપિયા આલજો તમારા માં. ના એ તો ફિક્સ છે, એ ફિક્સ જ રહે ભાઈ. અલા 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 એટલે એ આ પૈસા કમામ જો ચેક ને તારી દીધો ને તો મારે તો 3000 માં ઓલાનું સામે 3,000 કમિશન આવે ને એ મારે 100,000 રૂપિયા ખર્ચો કરીને સામે લાવવાનો ખર્ચો કરવો પડે. ના ચાલે યાર. હા તો ના. પણ આમ થોડીક એના ટેલેન્ટ છે, પૈસા ઓળખવાનો રાખવો પડશે. એટલે આ તો એટીએમ એમાં ભિખારી જોડે એટીએમ ચાલ ના આવવા માંડ્યા એમ કહો. એટીએમ નહીં જોતું મારે. આધાર કાર્ડ જો આધાર કાર્ડ. આધાર કાર્ડ. હા લ્યો. લ્યા તમે શીખે 20 સદીમાં બધા આધાર કાર્ડ આમે કઈ નામ દેખાતું નહીં. નામ બોલો તમારું નામ. લખો. લખ્યું. ભણો. શું ભણ લખો? નામ તારું શું એમ કહું? ભણો. પણ લખ્યું તો ભણો. નામ તારું ભો હે? મારું નામ જ ભણો. તો બરાબર ભોહા ભાઈ. તમારી વાર્ષિક આવક 3000 રૂપિયા અને 500 રૂપિયા કમિશન. બરાબર. ઓકે ચલો ડન. હાલો તને હવે લોકેશન આલ દઉં. આપી દો. તારે હંકે 4 રસ્તા જે પડે કે નહીં ચોકડી
એની સામેની જગ્યા તારી ખાલી થઈ છે બરાબર. અહીંયા તાર સવારે 8 વાગે જતું રહેવાનું બરાબર. અને જવાનું છે ખબર આમ નોર્મલ જે પેલા રહેતા તેવું નહીં હવે. હો જાઓ તમે સાઈડમાં જો બીજા ઓલા 2 જણા લોકેશન આલ દઉં. કઈક આપી તું મેં ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ હાલ લે ભાઈ લે ને તારા ડોક્યુમેન્ટ લે રાખજી રો. અમારું લોકેશન તમારું લોકેશન આપણે 108 મંદિરની સામે તમારું લોકેશન રહેશે બરોબર. સવારે 8 વાગે પહોંચી જાજો. અને 3000 રૂપિયા તમને ફાઇનલ વાત થઈ જાય ને બધી. અહીંયા તો લોટ પૈસા આવે અહીંયા આટલા મારે તમે 3 કમાઓ 100 કમાઓ મને મહિને 500 આલ દેવાના બરાબર. તમારો ને બીજા બધા તમારા મારે નહીં જોતા બરાબર. તમારા હકના પૈસા તમે રાખો બરાબર. જાઓ તમારે સવારે જતું રહેવાનું. બીજા ભાઈ મેલો ને તમારું લોકેશન પાર્સનાથ મંદિર ને આપણે પેલા વાત પાર્સનાથ મંદિર ની બહાર જે ગેટ રહ્યો ને અહીંયા બેસી જાવ જગ્યા ખાલી થઈ જાય બરાબર. અહીંયા તમારે જતું રહેવાનું બરાબર. જાઓ સવારે તૈયાર થઈને થોડા કામ લુગડા પૂરા પહેરી જાજો રામ એવું લાગે ભિખારી જેવું. જાઓ. હા સાહેબ, હા આપણે 3 જણા સેટિંગ કરી આલ્યું તો હવે અમારું પૈસા નું કઈક આગુ પાછું કરો. તમારું પૈસા નું કરશો પણ આ ડોહોય નહીં માગે ને પૈસા ભેગા કઈ થોડા ઘણા ડોહો તો માગશે જ ને. તો મારે નુકસાન આવે પડો. અહીંયા કણ મને 1500 રૂપિયા લેવાના ને મેં તમને મારે કમિશન કરી આલો. સારું એને તો જાઓ તો તમે એમ કરો તમારે જે મહિને તમે મને 3000 500 હાલતા હતા તો હાલ ભાઈ તમે મને 400 જ આલજો. બરોબર ને ડોહા? 400 તો તમને દેવા જ પડે ને. હા તો 400 આલજો બરાબર. વાંધો નહીં. હા રોડ